કેમ છો વિદ્યાર્થી મિત્રો? સરસ્વતી એજ્યુકેશનમાં તમારું સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, તમે અમારી ચેનલ પર નવા આવ્યા હો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન દબાવી ઓલ નોટિફિકેશન પર ક્લિક કરો, જેથી કરીને અમારા બધા નવા વિડીયોની નોટિફિકેશન તમને સૌથી પહેલાં મળતી રહે. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 6 સેમ 2નું અસાઇનમેન્ટ એના અંદર ક્વેશ્ચન નંબર 3A જે યુનિટ 10 છે વિદ્યાર્થી મિત્રો, એમાં રીરાઇટ ધ સેન્ટેન્સીસ એઝ ડાયરેક્ટેડ ઇન ધ બ્રેકેટ્સ. તમારે કૌંસમાં સૂચના પ્રમાણે વાક્યો લખવાના છે. તો વિદ્યાર્થી મિત્રો, મેં અહીંયા ડાયરેક્ટ જવાબ લખેલા છે. તમારી પાસે વાક્ય છે. તો પહેલું વાક્ય છે એના અંદર ધ ટીચર વિલ ટીચ અસ ઇંગ્લિશ છે એને ટર્ન ઇનટુ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં તમારે બનાવવાનું છે. વિદ્યાર્થી મિત્રો, ખાસ જોવાનું છે કે તમારે જે વાક્ય છે કયા કાળમાં છે. તો તમને આપેલું છે ધ ટીચર વિલ ટીચ અસ ઇંગ્લિશ. તમારી પાસે ક્વેશ્ચન છે, બરાબર. ક્વેશ્ચન હું પણ બોલું છું, મેં સીધા જવાબ લખેલા છે. તો અહીંયા વિલ ટીચ આપેલું છે એટલે કે સાદો ભવિષ્યકાળ છે, એમાં તમારે ચેન્જ કરવાનું છે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ, સાદો વર્તમાન કાળ. વિદ્યાર્થી મિત્રો, ત્રીજો પુરુષ એકવચન હોય સાદો વર્તમાન કાળમાં ટીચર, હી ઓર શીમાં બંનેમાં વપરાય. એટલે જે ટીચ છે મૂળરૂપ એમાંથી વિલ ટીચ છે એમાં વિલ નીકળી જશે વિદ્યાર્થી મિત્રો, અને ટીચ છે તો પાછળ નિયમ મુજબ ES આવશે. તો વાક્ય બનશે વિદ્યાર્થી મિત્રો પહેલા જવાબનું ધ ટીચર ટીચીસ અસ ઇંગ્લિશ. ઓકે, હવે એ જ પ્રમાણે સેકન્ડ નંબરનું વાક્ય છે એમાં પણ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં તમારે કન્વર્ટ કરવાનું છે. સંજય એટ એન એપલ. હવે એટ છે વિદ્યાર્થી મિત્રો એ ભૂતકાળનું રૂપ છે. ઓકે, એટલે કે ભૂતકાળમાં આપેલું છે. તો વાક્ય અને આપણે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં કન્વર્ટ કરવાનું છે. તો સંજય ઇટ્સ એન એપલ થઈ જશે. ઓકે, ત્રીજું વાક્ય છે ધ કેટ ડ્રિંક મિલ્ક. અહીંયા પણ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં તમારે કરવાનું છે. તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો મારો ધ કેટ્સ ડ્રિંક્સ મિલ્ક. ઓકે, વિદ્યાર્થી મિત્રો અહીંયા ધ કેટ્સ ના સમજતા વિદ્યાર્થી મિત્રો, ધ કેટ એકલો છે, ભૂલથી મેં કેટ્સ લખી નાખ્યું છે. ઓકે, અહીંયા કેટ સમજો એટલે ડ્રિંક્સ આવશે. ધ કેટ ડ્રિંક્સ મિલ્ક. ઓકે, એ પ્રમાણે સુધારીને તમે લખજો. ચોથું છે ગીતા વિલ ટેલ અસ અ સ્ટોરી. ઇન્ટુ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ છે, એમાં પણ ગીતા ટેલ્સ અસ અ સ્ટોરી. પાંચમું વાક્ય છે ઇન્ટુ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં તમારે કન્વર્ટ કરવાનું છે ક્રિષ્ના ફ્લ્યુ કાઇટ્સ. અહીંયા ક્રિષ્ના છોકરી છે એટલે ફ્લ્યુનું મૂળરૂપ થઈ જશે ફ્લાય, અને ફ્લાયનો વાયનો આઈ કરીને ES લાગશે એટલે ક્રિષ્ના ફ્લાઇઝ કાઇટ્સ. ઓકે, ચલો હવે છઠ્ઠું છે મધર વિલ ડ્રો અ રંગોલી. સાદો ભવિષ્યકાળ છે, એમાં પણ સિમ્પલ પાસ્ટ ટેન્સમાં કન્વર્ટ કરવાનું છે. તો અહીંયા વિલ ડ્રો છે તો અહીંયા વિલ નીકળી જશે વિદ્યાર્થી, અને મૂળરૂપ ડ્રો છે એનું થઈ જશે ડ્ર્યુ. ઓકે, તો મધર ડ્ર્યુ અ રંગોલી. સાતમું છે ધ પોલીસમેન સ્ટોપ્સ ધ કાર. એમાં પણ સિમ્પલ પાસ્ટમાં ફેરવવાનું છે. સ્ટોપ મૂળરૂપ છે તો સ્ટોપનું થઈ જશે સ્ટોપડ. ધ પોલીસમેન સ્ટોપડ ધ કાર. આઠમું છે વિદ્યાર્થી મિત્રો હર્ષ વિલ ગો ટુ ધ લાઇબ્રેરી. એમાં સિમ્પલ પાસ્ટ છે તો વિલ નીકળી જશે, ગોનું થઈ જશે વિદ્યાર્થી મિત્રો વેન્ટ. હર્ષ વેન્ટ ટુ ધ લાઇબ્રેરી. નવમું વાક્ય છે જય સ્ટેન્ડ્સ ફર્સ્ટ ઇન ધ ક્લાસ. સિમ્પલ પાસ્ટ ટેન્સમાં ફેરવવાનું છે, એમાં પણ અહીંયા સ્ટેન્ડ્સ છે વિદ્યાર્થી મિત્રો એનું થઈ જશે સ્ટૂડ. જય સ્ટૂડ ફર્સ્ટ ઇન ધ ક્લાસ. દસમું વાક્ય છે વંદના ડાન્સીસ ગ્રેસફુલી. અહીંયા સિમ્પલ પાસ્ટમાં ફેરવવાનું છે. ડાન્સીસ છે વિદ્યાર્થી મિત્રો એટલે કે સાદા વર્તમાન કાળમાં આપેલું છે, તો સાદા ભૂતકાળ ડાન્સનું થઈ જશે ડાન્સ્ડ. તો વંદના ડાન્સ્ડ ગ્રેસફુલી. 11મું વાક્ય છે ગ્રેન્ડફાધર સ્લીપ્સ અર્લી. સિમ્પલ ફ્યુચર ટેન્સમાં ફેરવવાનું છે. સ્લીપ્સ આપેલું છે વિદ્યાર્થી મિત્રો, અહીંયા જોવા જઈએ તો સાદા વર્તમાન કાળમાં આપેલું છે, અને સિમ્પલ ફ્યુચરમાં વિદ્યાર્થીઓને સેલ કે વિલ લાગે, પણ અહીંયા બધામાં આપણે વિલ લગાવીશું. જો આઈ આવશે તો કદાચ સેલ લગાવીશું. ઓકે, તો એ બધા વિલ જોઈએ તો એસ નીકળી જશે સ્લીપ્સમાંથી, તો વિલ સ્લીપ. તો ગ્રાન્ડફાધર વિલ સ્લીપ અર્લી. ઓકે, 11મા વાક્યનો જવાબ છે. ચલો 12મું વાક્ય ક્વેશ્ચન માર્ક છે વુ હેલ્પડ યુ. અહીંયા સિમ્પલ ફ્યુચરમાં જ આપણે કન્વર્ટ કરવાનું છે. વુનું વુ રહેશે અને હેલ્પડ છે ભૂતકાળનું રૂપ છે, એમાં ઈડી નીકળી જશે, આગળ વિલ લાગશે વિદ્યાર્થી મિત્રો. વુ વિલ હેલ્પ યુ. ઓકે, આ થઈ ગયું તમારું 12મું વાક્ય. 13મું વાક્ય જોવા જઈએ ધ ટીચર ગેવ અસ બુક્સ. અહીંયા ભૂતકાળ છે, ગેવ છે, ગીવનું ભૂતકાળનું રૂપ ગેવ થાય, અને સિમ્પલ ફ્યુચરમાં કન્વર્ટ કરવાનું છે એટલે ધ ટીચર વિલ ગીવ અસ બુક્સ. ઓકે, 14મું વાક્ય જોઈએ વિદ્યાર્થી મિત્રો હેતા મીટ્સ હર ફ્રેન્ડ.
અહીંયા મીટ્સ આપેલું છે, અહીંયા સિમ્પલ ફ્યુચર ટેન્સમાં કન્વર્ટ કરવાનું છે. મીટ્સમાંથી એસ નીકળી જશે વિદ્યાર્થી મિત્રો, એસ રિમૂવ થશે અને એની આગળ લાગશે વિલ. હેતા વિલ મીટ હર ફ્રેન્ડ. 15મું વાક્ય જોઈએ. ધે વિલ એટેન્ડ ધ પીટી લેક્ચર. અહીંયા સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં તમારે કન્વર્ટ કરવાનું છે, વિલ એટેન્ડ. એટલે આ વાક્ય આપેલું છે તમને વિદ્યાર્થી મિત્રો સાદા ભવિષ્યકાળમાં. વિલ આપણે રિમૂવ કરશું તો જે એટેન્ડ છે અહીંયા ત્રીજો પુરુષ બહુવચન છે વિદ્યાર્થી મિત્રો, ધે છે એટલે નિયમ મુજબ એટેન્ડનું એટેન્ડ રહેશે. ધે એટેન્ડ ધ પીટી લેક્ચર. 16મું વાક્ય જોવા જઈએ. હી વિલ ગો ટુ સ્કૂલ. વિલ ગો છે એટલે સાદો ભવિષ્યકાળ છે, એને આપણે કન્વર્ટ કરશું સાદા ભૂતકાળમાં, તો હી વેન્ટ ટુ સ્કૂલ. આગળ જોવા જઈએ 17મું વાક્ય. આઈ રીડ અ ન્યૂઝપેપર. ઇન્ટુ સિમ્પલ ફ્યુચરમાં કન્વર્ટ કરવાનું. વિદ્યાર્થી મિત્રો આઈ અને વી જોડે સેલ વપરાય. જો તમે સેલ વાપરવા માગો તો સેલ વાપરી શકો છો, એટલે મેં બંને જવાબ લખ્યા છે, તમે વિલ વાપરો તો ચાલશે. આઈ વિલ અથવા આઈ સેલ. તો આઈ વિલ અથવા સેલ રીડ અ ન્યૂઝપેપર, ઓબ્લિક કરેલું છે. ઓકે, ચલો. અને હવે આવે છે છેલ્લું અને લાસ્ટ વાક્ય વિદ્યાર્થી મિત્રો. અલ્પા ક્લીનડ ધ રૂમ. અહીંયા ભૂતકાળ આપેલું છે, સિમ્પલ ફ્યુચર ટેન્સમાં ફેરવવાનું છે, એટલે અલ્પા વિલ ક્લીન ધ રૂમ. ઓકે વિદ્યાર્થી મિત્રો, જો મારો વિડીયો પસંદ આવે તો તમારા મિત્રોને શેર કરજો અને મારી ચેનલને લાઇક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ઓકે, આવા જ વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. ઓકે વિદ્યાર્થી મિત્રો, આજે એટલે સુધી જ. થેન્ક્સ ફોર વોચિંગ વિડીયો. તમે અમારી ચેનલ પર નવા આવ્યા હો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન દબાવી ઓલ નોટિફિકેશન પર ક્લિક કરો, જેથી કરીને અમારા બધા નવા વિડીયોની નોટિફિકેશન તમને સૌથી પહેલાં મળતી રહે.